રાજકોટની સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ઘણીવાર સરકારી હોસ્પિટલો અંગે લોકોના મનમાં આશંકા રહેતી હોય છે, પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલનો ઓર્થોપેડિક વિભાગ વારંવાર પોતાના કાર્ય દ્વારા તે ધારણાને ખોટી સાબિત કરી રહ્યા છે. તાજેતરમાં જ અહીં એક એવી સર્જરી કરવામાં આવી છે જેને મેડિકલ ક્ષેત્રે દુર્લભ કિસ્સો ગણાવી શકાય છે. શહેરની સુમિતાબેન નામની દર્દીના ગૂંઠણમાંથી એક સાથે 20 જેટલી પથરી દૂર કરીને તેમને ફરીથી નિર્ભરતાથી ચાલવા યોગ્ય બનાવ્યા છે. ત્યારે જો અમારો ખાસ અહેવાલ. અમારી પાસે એક 47 વર્ષના મહિલા છેલ્લા 5 થી 6 વર્ષથી ઘૂંટણના દુખાવાની તકલીફ સાથે આવેલા હતા. એ મહિલાએ બહાર પ્રાઇવેટમાં ઘણી બધી હોસ્પિટલોમાં પહેલાં બતાવેલું હતું, પણ એમની ઉંમર નાની હોય, એમના ઘૂંટણનો દુખાવો હોય. પ્રાઇવેટ હોસ્પિટલમાં PMJમાં અમુક નિયમોને કારણે એમનું ઓપરેશન કરવાની પ્રાઇવેટ હોસ્પિટલે ના પાડી હતી. એટલે દર્દી છેલ્લે સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે અમારા કન્સલ્ટેશન માટે આવેલું હતું. અમે કન્સલ્ટ કર્યા, નિદાન કરી, તપાસ કર્યું અને એમના એક્સરે કર્યા. એમાં અમને એમના ઘૂંટણનો ઘસારો જોવા મળ્યો. સાથે સાથે ઘૂંટણમાં ઘણા બધા લૂઝ બોડીઝ, જેને મેડિકલ લેંગ્વેજમાં લૂઝ બોડીઝ કહેવાય, સામાન્ય ભાષામાં કહીએ તો ઘૂંટણની પથરી, એ જોવા મળી. આ એક રેર બીમારી છે અને વધારે પડતું સ્ત્રીઓમાં જોવા મળે છે, જેમાં ઘૂંટણની અંદર જે ઘૂંટણનું સાઇનોવિયલ લેયર હોય એમાં આ રીતના કેલ્શિયમ ડિપોઝિટ થાય અને પથરીના સ્વરૂપે આકાર લે છે અને સાથે સાથે એ જ બીમારી આગળ વધતા ઘૂંટણનો ઘસારો જોવા મળે છે. સામાન્ય રીતે ઘૂંટણનો ઘસારો 55-60 વર્ષની ઉંમર પછી જતો હોય, પણ જો આ રોગ હોય તો ઘસારો 40-45 વર્ષની ઉંમરમાં પણ આવી જતો હોય છે. ત્યારબાદ નિદાન કર્યા બાદ અમે દર્દીને જે ઘૂંટણનો ઘસારો છે એના માટે ની રિપ્લેસમેન્ટ સર્જરીની એડવાઇસ કરવામાં આવેલી હતી. દર્દીની ફિટનેસ રિપોર્ટ્સ બધું થયા બાદ અમે સક્સેસફુલ રીતે એમનું ની રિપ્લેસમેન્ટ કર્યું હતું અને એ ઓપરેશનની સાથે સાથે જ એમના ઘૂંટણમાંથી અમે 20થી વધારે નાનીથી લઈને સોપારી જેવડા આકારની પથરીઓ કાઢવામાં આવી હતી. અને ઓપરેશન કર્યાના બીજા દિવસે દર્દીને અમે પૂરેપૂરા વજન સાથે ચલાવી દીધું હતું અને આ રીતે દર્દી સિવિલ હોસ્પિટલ રાજકોટમાંથી એક સારી રીતે ખુશ થઈને ડિસ્ચાર્જ થયેલ અને આ ઓપરેશન દ્વારા દર્દીના ગૂંઠણને અમે નવું જીવતદાન આપેલું છે. સર, આમાં 100 લોકોની વાત કરીએ તો એમાંથી આ બીમારી કેટલા લોકોને થતી? આ બીમારી 10,001 લોકોમાં જોવા મળે છે, નહીં કે 100માં આપણે કન્સિડર કરી શકીએ. અને આ બીમારીનું જ્યારે વહેલું સ્ટેજ હોય ત્યારે આ જે પથરીઓ છે એ એકદમ નાના નાના સૂક્ષ્મ આકારની પથરીઓ હોય છે અને જેને ઘણી વખતે દૂરબીનથી પણ કાઢી શકાતી હોય છે. એટલી નાની નાની પથરીઓ જોવા મળે છે, પરંતુ જો સમય જાય તો આ આ પથરીઓ એ મોટો શેપ લેતી હોય છે, તો એને ત્યારબાદ ઘસારો થયા બાદ ની રિપ્લેસમેન્ટ સિવાય કોઈ ઓપ્શન બનતો નથી.